કુંભીની જંજાળ વિશે રાજકોટમાં ગાંડી વેલે હાહાકાર મચાવ્યો છે। અહીંયા સાંજના 5 થી 6 વાગ્યા બાદ લોકો બોલી શકતા નથી। પશુપાલકો ધુમાડા કર્યા વગર દૂધ દોઈ શકતા નથી। પશુઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। કારખાનામાં સાંજ પડતા જ કામકાજ બંધ થઈ જાય છે। તમને થશે કે આવું અમે કેમ કહી રહ્યા છીએ, જેનો જવાબ મેળવવા જોવો પડશે આ સ્પેશિયલ રિપોર્ટ। ગામ મૂકી ગયા ને એવી પરિસ્થિતિ। આ દર્દ આંદોલન તો કેટલી વાર કર્યા પણ કાંઈ એનો ઉકેલ જ નથી કરતા। આ આક્રોશ બહુ મચ્છરનો ભયંકર ત્રાસ છે। 6 વાગ્યા પછી હું પણ બોલી નથી શકતો। આ પીડા હવે કાયમનું 40-50,000 બિલ દઈને વ્યાજ। હવે આમાં હું બધા 50-50 વાળા છે। આ ભ્રષ્ટાચારના આક્ષેપ, કોણ સાંભળશે સરકાર? વર્ષો વીતી ગયા સમસ્યાને, તેમ છતાં ના કોઈ પૂછવા વાળું છે કે ના કોઈ જનતાની સમસ્યાને વાચા આપવા વાળું છે। આ સમસ્યા સામે આવી છે રાજકોટથી, જ્યાં આજી 2 નદીમાં જળકુંભીની સમસ્યા વકરી છે। રાજકોટ શહેરમાં આવેલી આજી 2 નદીમાં જળકુંભી યાને ગાંડી વેલને લીધે જ્યાં નજર નાખો ત્યાં પાણીને બદલે લીલી વેલ જ જોવા મળે છે। રાજકોટની આજી 2 નદીમાં જળકુંભીને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજી 2 નદીના આ દ્રશ્યો છે કે જ્યાં 5 થી 6 કિલોમીટરના વિસ્તારમાં જળકુંભી છે તે પથરાયેલી છે। મહાનગરપાલિકા દ્વારા આ જે જળકુંભી છે તેને કાઢવા માટેની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અહીં જોઈ શકાય છે કે જાણે આજી 2 નદી પર જળકુંભીની આખી ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે ને તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે તે સૌથી વધારે થઈ રહ્યું છે ને તેને કારણે સ્થાનિક લોકો છે તે ભારે પરેશાન છે। અરે બાપલિયા, આ તો 1-2 નહીં, આજી 2 નદીના 5 થી 6 કિલોમીટરના એરિયામાં જનજટોથી ભરેલી જળકુંભી પથરાયેલી છે। અહીં આજી 2 નદીની આસપાસ રહેતા લોકોએ સતત અવાજ ઉઠાવ્યો છે આ સમસ્યાના નિરાકરણ માટે, પરંતુ તેઓનું કોઈ જ સાંભળતું નથી। તેઓ આક્ષેપ સ્થાનિકો જ કરી રહ્યા છે। સ્થાનિકો હવે કંટાળીને આ વિસ્તારમાંથી પલાયન કરવાનું વિચારી રહ્યા છે। એટલું જ નહીં, પશુપાલકો પણ હવે આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં એમ થાય કે આ ગામ મૂકીને વ્યાજ ને એવી પરિસ્થિતિ છે। બોલો તમે, હાઈ 5 વાગે ને એટલે માણા તો ઠીક જ ઉડાડીએ કે માલ નથી રહી શકતો, એટલી પરિસ્થિતિ છે। પશુમાં તમે જુઓ ને તો રોગચાળો એટલો વાત જવા દો, અને કાયમીને માટે હેરાનગતિ છે। મારે તો પશુ છે એટલે મને ખબર હોય ને કે હું જાઉં છું ને તો મારે ધુવાડા કરીને તો ભેંસું દોવી પડે। હું ખેડૂત છું તો મારે ભેંસ તો હોય કે દૂધણ આટું થાય, એટલે આવી પરિસ્થિતિ। તમે જાણીને ચોંકી જશો કે આજી 2 નદીમાં જળકુંભી હટાવવા માટે અનેક આંદોલનો પણ થયા। બેડી માર્કેટ યાર્ડના વેપારીઓથી લઈને આસપાસના લોકોએ ઉગ્ર આંદોલનો અને રજૂઆતો પણ કરી, પરંતુ ગાઢ નિંદ્રામાં સૂતેલું મહાનગરપાલિકાનું તંત્ર જાગી જ નથી રહ્યું। તે કર્મચારી 10 વાગ્યા સુધી અહીંયા રહીએ ને તો ખબર પડે એને કેવી પરિસ્થિતિ છે। 10 વાગ્યા સુધી અહીંયા રહીએ ને, 5 થી 10 વાગ્યા સુધી, એટલે એને ખબર પડી જાય। આ ઘણા સમયથી આ બેડીવાળાએ આંદોલન કર્યા હતા, તોય કઈ પ્રશ્નનું સમાધાન એનો કોઈ ઉકેલ જ નથી કરતા। આંદોલન તો કેટલી વાર કર્યા છે પણ કાંઈ એનો ઉકેલ જ નથી કરતા આ લોકો। આજી 2 નદીની આસપાસ અનેક કારખાના પણ આવેલા છે। મોટી સંખ્યામાં લોકો કારખાનામાં કામ કરે છે। નદીમાં ગાંડીવેલને લીધે નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। હાલ જે તમે મચ્છરોના આતંકના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોઈ ચોક્કસથી તમે પણ અચંભામાં મુકાઈ ગયા હશો। એટલા માટે જ લોકોનું કહેવું છે કે સાંજના 5 થી 6 અમે એક શબ્દ પણ બોલી શકતા નથી। ભયંકર પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। અમારે 6 વાગ્યા પછી મચ્છર જો બોલી તો મોઢામાં આવે છે। રિયલમાં તમારે 6 વાગ્યા પછી આવો, તમે જોઈ લ્યો। આજે હું બોલી રહ્યો છું, 6 વાગ્યા પછી હું પણ બોલી નથી શકતો। એવી પરિસ્થિતિમાં અમે લોકો ચલાવી રહ્યા છે। ટૂંકમાં બહુ મચ્છરનો ભયંકર ત્રાસ છે। હાલ ગોકળ ગતિએ જળકુંભી હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈ લોકોનો આક્ષેપ છે કે આ કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એટલા માટે જ કામગીરી પૂરી નથી થઈ રહી। આ કાઢવાનું 3 વર્ષથી કામ હાલે, બરોબર। હવે આ અત્યારે હમણાં 2 વાગે બંધ કરીને યોજાશે,
હવે કાયમનું 40-50 હજારનું બિલ દઈને વ્યાજ. હવે આમાં હું બધા 50-50 વાળા જ છે. આ મારા ધ્યાનમાં એવું આવે 3 વર્ષ ત્યાંનું ડિસિઝન ન લઈ ગયો હોય તો શું હોય? આ કર્મચારી એનો હક જ હોય, આમાં બધા ભાગીદાર જ છે એવું લાગે છે આ કર્મચારી. અને આની ફરીથી લઈએ નહીં ને તો આમાં ગામ આનું આવું આવશે ને તો આ ન્યા જાય ને તો એને ખબર પડશે કે આ શું છે એમ. એને એક દી અહીંયા લુગડા કાઢીને રાખવા છે. લોકોનું કહેવું છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો અહીં 8 થી 10 મશીનો જળકુંભી હટાવવા મૂકવા જોઈએ અને સતત ફોગિંગ પણ કરવું જોઈએ, જેથી નદીની આસપાસ રહેતા લોકોને આ સમસ્યાનો સામનો ન કરવો પડે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચે મશીનરીની ખરીદી કરવામાં આવી, પરંતુ એ વાતને અત્યારે વર્ષો વીતી ગયા તેમ છતાં આજી 2 ડેમમાં 2 નદીમાં જે જળકુંભી છે તેની સ્થિતિ યથાવત છે. દર વખતે રાજકોટ મહાનગરપાલિકા અહીંથી દૂર કરવા માટેનું નાટક છે તે કરી રહી છે, પરંતુ જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે ને તેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.